દર સાંજે કોલેજથી પાછા ફરતી વખતે સૂર્યના છેલ્લા કિરણો ધીમે ધીમે બાળકો સાથે શેરીઓમાં રમતા ઝાંખા પડી રહ્યા હતા. તે એક રોજિંદુ દ્રશ્ય હતું જેમાં કંઈ અસાધારણ નહોતું, પણ જેમ જેમ હું ઘરમાં પ્રવેશી મારા કાનમાં એ જ પરિચિત અવાજ ગૂંજ્યો. સીવણ મશીનનો અવાજ જે હું વર્ષોથી સાંભળી રહી હતી. હું શાંતિથી ઘરમાં ગઈ. મારી બેગ સોફા પર રાખીને હું તે રૂમ તરફ ગઈ જ્યાં માતા હંમેશા બેસતી હતી. દ્રશ્ય એ જ હતું. માતા ફ્લોર પર બેઠી હતી. તે સતત સીવણ મશીનનું હેન્ડલ ફેરવીને કપડાં સીવી રહી હતી. નજીકમાં રંગબેરંગી દોરાનો એક બોક્સ રાખવામાં આવ્યો હતો, જાણે મારા મનમાં ચાલી રહેલા સંઘર્ષની વાર્તા કહી રહ્યો હોય તેવું લાગતું હતું. હું તેની પાછળ ગઈ અને ધીમે ધીમે મારા હાથ તેના ગળામાં વીંટાળ્યા. માં ચોંકી ગઈ અને પછી હસી. મેં તેના ગાલ પર હાથ ફેરવ્યો. કહ્યું, માં, એ જ કાપડ, એ જ મશીન, હંમેશા પિતાનું પેન્શન આવે છે. આપણે જીવી શકીએ છીએ ને, તો પછી આટલી મહેનત શા માટે? માએ સીવણ બંધ કરી મારી સામે જોયું. જાણે મને બધું ખબર હોય છતાં હું પૂછી રહી છું. તેણે પ્રેમથી કહ્યું, આ બધું તારા માટે છે મારા બાળક. આ તારું લગ્નનું દહેજ છે. મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેના સ્મિત પાછળ થાકનો પડછાયો સ્પષ્ટ દેખાતો હતો. તેના હોઠ હલતા હતા, પણ તે સમયે તેની જૂની ઉધરસ ફરી શરૂ થઈ ગઈ. મેં કહ્યું, મમ્મી, આ બધું છોડી દો, આરામ કરો, તમે પણ સારા દેખાતા નથી. મેં તેના હાથમાંથી કપડું લઈને બાજુ પર રાખ્યું. મમ્મીએ અટકીને કહ્યું, ના દીકરા, ઘણા પૈસા બચાવવા પડશે ગમે તેમ. અત્યાર સુધી બેંકમાં ₹25 લાખ જમા થઈ ગયા છે. આ સાંભળીને મને નવાઈ લાગી. મમ્મીએ પહેલાં ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. એવું લાગ્યું કે મારું હૃદય બંધ થઈ ગયું. મેં મમ્મીને પૂછ્યું કે તમે એકલા આટલું બધું કેવી રીતે મેનેજ કર્યું? તમે પૈસા કેવી રીતે બચાવ્યા? તેણીએ જવાબ આપ્યો, આ વર્ષોની મહેનતનું પરિણામ છે. ધીમે ધીમે મેં કોઈને કહ્યું નહીં, આ બધું ફક્ત તમારા માટે છે. મેં તેનું માથું મારા ખોળામાં મૂકીને કહ્યું, માં, તમે મારા માટે આટલું બધું કર્યું છે. તેના અવાજમાં મક્કમતા હતી. જો માં નહીં કરે તો કોણ કરશે? મેં ધીમેથી કહ્યું, તમારા જેવી માતા દરેકને મળતી નથી. માં હસ્યા. પછી તેણીએ કહ્યું, તો શું પિતા પાસે પેન્શન છે, ઘર છે, પણ સારા સંબંધો ધરાવતા લોકો બધું જ જુએ છે. તેઓને સાદગી જોઈતી નથી. તેઓને ઘરેણાં, ફ્રીજ, ટીવી, પલંગ બધું જ જોઈએ છે. અને તમે મારી માતા છો. તું રાજકુમારી છે. તારા લગ્ન રાજકુમારી જેવું થશે. તેની આંખોમાં ચમક હતી, જાણે તે કોઈ સ્વપ્ન સાકાર થતું જોઈ રહી હોય, જે હજુ મારા માટે ખૂબ દૂર હતું. હું તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ. માં મારા વાળને સ્પર્શતી રહી. સીવણ મશીન હવે શાંત હતું, પણ રૂમમાં તેના અવાજ કરતાં વધુ ઊંડી અને મીઠી શાંતિ હતી. મેં ધીમેથી માને પૂછ્યું કે શું કંઈ થયું નથી? માએ જવાબ આપ્યો કે મેં જે વિચાર્યું હતું તે થશે. તેની ઉધરસ ફરી શરૂ થઈ. તે ઊભી થઈ અને પાણી પીવા લાગી. હું ઝડપથી તેના માટે એક ગ્લાસ લઈ આવી. મેં કહ્યું કે ચાલો ડૉક્ટર પાસે જઈએ. માએ ના પાડી. મને ખાંસી છે, ઠીક થઈ જશે. આટલી ચિંતા ના કરો. હું ચૂપ રહી. હું ફક્ત તેમને જોતી રહી. તેમના પાતળા હાડકાં પર ઢીલો સૂટ, તેમના હાથ પર સીવણ મશીનના નિશાન અને તેમની આંખોમાં મારી ખુશીના સપના. બીજા દિવસે હું કોલેજ ગઈ. જ્યારે હું પાછી ફરી ત્યારે મમ્મી સીવણ મશીન પર કામ કરી રહી ન હતી, પણ રસોડામાં ચા પી રહી હતી. મને જોયા પછી તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી હતી. મેં કહ્યું, મમ્મી, તું આજે ખૂબ ખુશ દેખાય છે. તેણે ચાનો કપ ટેબલ પર રાખ્યો અને ધીમેથી કહ્યું, વરરાજાના પરિવારજનો આજે આવ્યા છે. છોકરાના પરિવારજનોએ તમારો ફોટો જોયો અને તમે ગમ્યા. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે મારો ફોટો ક્યારે આપ્યો? માએ કહ્યું, ક્યારેક મમ્મીને કંઈક કરવું પડે છે. મેં તમને કહ્યું નહોતું? થોડા દિવસ પહેલાં મેં તમારો ફોટો આપ્યો હતો. મેં ઉત્સાહથી પૂછ્યું કે તેઓ કેમ છે? તેઓ શું કરે છે? માએ મને કહ્યું કે છોકરો એક ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. તેમનું પોતાનું ઘર પણ છે. તેઓ કાલે તમને મળવા આવવા માંગે છે. મેં થોડા ગુસ્સા સાથે કહ્યું કે માં, તમે મને કહ્યું નહીં? માએ કહ્યું, જો તમે મને કહ્યું હોત તો તમે ચિંતિત હોત. હું ઈચ્છતી હતી કે તું બધું શાંતિથી થાય. હું શાંત થઈ ગઈ. મારા મનમાં એક મૂંઝવણ હતી અને ડર હતો કે બધું આટલી ઝડપથી થઈ રહ્યું છે. સવારે મમ્મીએ કહ્યું, દીકરા, કોલેજથી વહેલા આવી જા. ગઈકાલના સગા સંબંધીઓએ ફોન કર્યો છે. તેઓ આજે સાંજે આવવા માંગે છે. મેં એમને માથું હલાવ્યું. કોલેજથી પાછા ફરતી વખતે મારા પગલાં ઝડપી હતા. મારા હૃદયમાં
થોડી ગરમી હતી. હું ઘરે પહોંચી ત્યારે દરવાજો ખુલ્લો હતો. મમ્મીએ ઘર ખૂબ જ સરસ રીતે સજાવ્યું હતું. મેં મમ્મીને કહ્યું, તમે ઘણું કર્યું છે, હવે આરામ કરો, હું ચા બનાવીશ. મમ્મીએ ના પાડી. ના, હું જાતે બનાવીશ. તેણે બળપૂર્વક ઉઠવાનો પ્રયાસ કર્યો, પણ તે ઊભી થતાં જ તેનું સંતુલન ખોવાઈ ગયું. હું તરત જ આગળ વધી. મમ્મીએ મારા હાથ પર ટેકો લીધો. તેની આંખો બંધ થઈ ગઈ. તેનો ચહેરો નિશ્ચેત થઈ રહ્યો હતો. તે ગભરાહટમાં કહ્યું, માં, શું થયું? મેં તેને ટેકો આપ્યો. તે કંઈક કહેવા માંગતી હતી, પણ બોલી શકી નહીં. અચાનક તે મારા હાથમાં પડી ગઈ. મેં બૂમ પાડી, માં, આંખો ખોલ. મારું હૃદય મારા ગળામાં અટવાઈ ગયું. મેં તરત જ પડોશીને ફોન કર્યો અને માને હોસ્પિટલ લઈ ગઈ. આખા રસ્તે હું પ્રાર્થના કરતી રહી કે માને કંઈ ન થાય. તેનું માથું મારા ખોળામાં હતું અને હું ફક્ત એટલું જ કહેતી રહી કે માં, તું ખૂબ બહાદુર છે, તું મારી માં છે, તને કંઈ નહીં થાય. પણ જેમ અમે હોસ્પિટલ પહોંચ્યા, ડૉક્ટરે જે કહ્યું તે મારી સહનશક્તિની બહાર હતું. અમને દુઃખ છે, તમારી માતાનું અવસાન થયું છે. તેમને ખૂબ જ ગંભીર હૃદયનો રોગનો હુમલો આવ્યો હતો. હું ખુરશી પર બેઠી હતી. મારી આંખો ખાલી હતી. હોસ્પિટલની લાઇટ મારી આંખોને વીંધી રહી હતી. બધું ઝાંખું થઈ ગયું. હું માતાનો ઠંડો હાથ પકડીને બેઠી હતી. તેની બંધ આંખો કંઈક કહી રહી હોય તેવું લાગતું હતું. પડોશીઓની વાતો મારા કાનમાં ગૂંજતી હતી. તે કેટલીક સારી સ્ત્રી હતી. તેણે પોતાનું આખું જીવન તેની પુત્રી માટે જીવી લીધું. હું ચૂપ રહી. મારી આંખોમાં આંસુ નહોતા. કદાચ આઘાત એટલો ઊંડો હતો કે આંસુ પણ સુકાઈ ગયા હતા. મન સંપૂર્ણપણે ખાલી હતું. માતાની ચિંતા, અંતિમ યાત્રા, બધું ધુમ્મસમાં ખોવાઈ ગઈ. ગઈકાલ સુધી તે મારા માટે ચા બનાવતી હતી અને આજે તે રાખ થઈ ગઈ હતી. થોડા દિવસો પછી સંબંધીઓએ ફરીથી ફોન કર્યો. મેં ફોન ઉપાડ્યો નહીં. હું શું કહી શકું કે જેના માટે મેં બધું ભેગું કર્યું હતું તે હવે નથી. માતા ગયા પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. દિવાલોમાંથી તેનો અવાજ ગૂંજતો હતો. રૂમમાં તેની સુગંધ હતી અને હું ખાલી શાંતિમાં રહી ગઈ. થોડા દિવસો પછી મારી કાકી આવી. તેની આંખો સૂજી ગઈ હતી. કાકા પણ તેની સાથે હતા. કાકીએ મને ગળે લગાવી અને રડવા લાગી. તારી માતાએ તારા માટે બધું કર્યું, પણ તને એકલી છોડી દીધી. તેણે કહ્યું, હવે અમારા સિવાય તારે કોઈ નથી. અહીં એકલા રહેવાનો શું ફાયદો? અમારી સાથે આવો. હું ચૂપ રહી. હું હા કે ના કહી શકી નહીં. કાકીએ રૂમનું નિરીક્ષણ કર્યું અને કહ્યું, આ ઘર પણ હવે ઉજ્જડ થઈ ગયું છે. તું એક છોકરી અહીં એકલી કેવી રીતે રહીશ? બીજા દિવસે કાકા મને તેમના ઘરે લઈ ગયા. એક સામાન્ય વિસ્તારમાં એક નાનું ઘર હતું, પણ હવે મારા માથા પર છત હતી. શરૂઆતના દિવસો વિચિત્ર હતા. કાકી મને વારંવાર ગળે લગાવતા અને કહેતા કે તું અમારી દીકરી જેવી છે, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું દરરોજ રાત્રે માતાનો ફોટો જોતી અને મારી જાતને કહેતી, માં, મને સમજાતું નથી કે આગળ શું થશે, પણ હું પ્રયાસ કરી રહી છું. હું એક સાંજે જ્યારે બધા જમવાનું પૂરું કરી રહ્યા હતા, હું રસોડામાં કાકીને મદદ કરી રહી હતી. અચાનક તેમને પૂછ્યું, દીકરા, શું તમારી માતાએ થોડા પૈસા છોડી દીધા છે? મેં ધીમેથી કહ્યું, હા કાકી, માતાએ મને કહ્યું હતું કે બેંકમાં 25 લાખ રૂપિયા જમા છે. તેમણે મારા લગ્ન માટે રાખ્યા હતા. કાકીના હાથ થંભી ગયા. તેમણે વાસણો છોડીને મારી સામે જોયું અને કહ્યું, શું તમને ખબર છે કે આ રકમ કેટલી મોટી છે? આ વ્યક્તિના આખા જીવનની કમાણી છે. મેં અહીં માથું હલાવ્યું. હા, માતાએ ખૂબ મહેનત કરી હતી. કાકીએ કહ્યું કે માતા ઈચ્છે છે કે મારા લગ્ન સારા પરિવારમાં થાય. તે થોડીવાર ચૂપ રહી. પછી તેણીએ કહ્યું, ચાલો કાલે બેંક જઈએ. ચાલો તે પૈસા માટે યોગ્ય વ્યવસ્થા કરીએ, જેથી તે યોગ્ય સમયે ઉપયોગી થાય. તમારા લગ્ન માટે પણ કેટલીક તૈયારીઓ કરવી પડશે. મારા મનમાં થોડી શંકા જાગી, પણ મેં તેને અવગણી દીધી. મને લાગ્યું કે કાકી મોટી છે, મારે તેમના પર વિશ્વાસ કરવો પડશે. બીજા દિવસે અમે બેંક ગયા. મારી પાસે માતાની પાસબુક અને મૃત્યુ પ્રમાણપત્ર હતું, જે બેંક કર્મચારીઓએ માતાના મૃત્યુ વિશે જાણ કરવા અને બધા પૈસા ઉપાડવા માટે જરૂરી હતું. જ્યારે આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે મને નવું ખાતું ખોલવાનું કહેવામાં આવ્યું, પણ કાકીએ મારો હાથ પકડીને કહ્યું, ના, બધા પૈસા મારા ખાતામાં જમા કરાવો. ઘરે ગયા પછી આપણે બધું સમજીશું. આ સાંભળીને હું થોડી અચકાઈ, પણ તેના અવાજમાં મક્કમતા હતી. તેણે કહ્યું, જુઓ, હવે તમે એકલા છો. જો તમને કંઈક થાય તો આ પૈસા ક્યાં જશે? હું તમારો વડીલ છું. મારા પર વિશ્વાસ કરીને હું મૂંઝવણમાં હતી. મને સમજાતું નહોતું કે શું કરવું.
પણ કાકી સાચી હતી કે રકમ ખૂબ મોટી હતી અને જવાબદારી પણ એટલી જ હતી. આખરે મેં બધા પૈસા તેમના ખાતામાં જમા કરાવી દીધા. ફોર્મ પર સહી કરતી વખતે મારા મનમાં એક વિચિત્ર બેચેની હતી, પણ મારે મારી જાતને સમજાવ્યું કે તે મારી કાકી છે, તે મારી સામે કેમ ખોટું કરશે. ઘરે પાછા ફર્યા પછી કાકીએ તરત જ ચા બનાવી અને મારા માટે નાસ્તો બનાવ્યો. પછી તેણે મને તેની સામે બેસાડી અને કહ્યું, હવે આપણે તારા લગ્નની સારી તૈયારી કરીશું. તારી માતાની છેલ્લી ઈચ્છા હતી કે તું સારા ઘરે જાય. મેં હળવા સ્મિત સાથે તેમનો આભાર માન્યો, પણ મારા મનને શાંતિ નહોતી મળી. કાકીના વર્તનમાં થોડો ફેરફાર થયો હોય તેવું લાગતું હતું, જાણે તે હવે વધુ ઔપચારિક બની ગઈ હોય. ધીમે ધીમે 2 અઠવાડિયા વીતી ગયા. કાકીના ઘરે મારી હાજરી રોજિંદા દિનચર્યાનો ભાગ બની ગઈ હતી. સવારે નાસ્તો, બપોરે હું તેમને તેમના કામમાં મદદ કરતી અને સાંજે મારા રૂમમાં શાંતિથી બેસતી. હું ઘણીવાર બેચેન થઈ જતી, પણ સંજોગોએ મને ચૂપ રહેવાની ફરજ પાડી. એક સાંજે જ્યારે અમે બધા રાત્રિ ભોજન પછી ચા પી રહ્યા હતા, ત્યારે કાકી અચાનક વાત કરવા લાગી. નંદિની, મેં તે છોકરાના પરિવાર સાથે વાત કરી હતી, જેમણે તમને મળવાની વાત કરી હતી. તેની વાત સાંભળીને મેં લગભગ મારા હાથમાંથી ચાનો કપ નીચે પાડી દીધો. મેં પૂછ્યું કે તેણીએ શું કહ્યું. કાકીએ ચાની ચૂસકી લીધી અને કહ્યું કે તેણીએ હા પાડી હતી, પણ મેં ના પાડી. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં પૂછ્યું કે તમે ના કેમ પાડી. કાકીએ એક વિચિત્ર વાત કહી. એક સ્વરમાં કહ્યું, અરે તને એ છોકરા વિશે ખબર નથી. મને મારી બાજુથી ખબર પડી ગઈ હતી. એ છોકરો રોજ નશો કરે છે. હવે તું જ કહે કે હું તને આવા ઘરમાં કેવી રીતે મોકલી શકું. આ સાંભળીને હું ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. એ છોકરો જેનો ફોટો મમ્મીએ ગર્વથી જોયો હતો, જેના કામ, અભ્યાસ અને શિષ્ટાચાર વિશે મમ્મીએ વાત કરી હતી, તે હવે અચાનક આનો વ્યસની બની ગયો છે. મેં પૂછ્યું, તે પોતે જોયું. કાકીએ મારી સામે જોયું અને કહ્યું, તને અમારા પર ભરોસો નથી. તારી મમ્મી હવે આ દુનિયામાં નથી. હવે અમે તારા નિર્ણયો લઈશું. અમને જે યોગ્ય લાગશે તે થશે. તારે હજુ ઘણું શીખવાનું બાકી છે. હું ચૂપ થઈ ગઈ. મારા મનમાં એક વેદના જાગી, પણ મેં મારું મોં બંધ રાખ્યું. બીજા દિવસે મેં ઘરના બધા કામ રાબેતા મુજબ પૂર્ણ કર્યા. ઝાડુ, વાસણો, કપડાં, બધું હવે મારી જવાબદારી બની ગયું હતું. સાંજે જ્યારે કાકા આવ્યા, ત્યારે મેં તેમને અને કાકીને ધીમા અવાજમાં વાત કરતા સાંભળ્યા. કાકાએ કહ્યું, તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે. હવે તમે છોકરી વિશે શું વિચારો છો. કાકીનો અવાજ સ્પષ્ટ સંભળાયો. હમણાં કંઈ નથી. હજુ ઘણું કામ બાકી છે. જ્યારે તે પોતે પૂછશે ત્યારે જોઈશું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો અર્થ એ કે તેઓ મારા વિશે વાત કરી રહ્યા હતા. નિર્ણયો ગુપ્ત રીતે લેવામાં આવી રહ્યા હતા. રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે હું છત પર બેઠી હતી. મને નીચે શહેરનો અવાજ સંભળાતો હતો, પણ મારી અંદર એક ગાઢ શાંતિ હતી. મેં મારી ડાયરી કાઢી અને લખ્યું, માં, આજે પહેલીવાર મને એવું લાગ્યું કે મારા પોતાના નિર્ણયો મારા હાથમાંથી છીનવાઈ રહ્યા છે. મેં બધું કાકીને સોંપી દીધું. તમારા પૈસા, તમારા સપના, બધું. અને હવે હું ફક્ત એક પ્રેક્ષક બની ગઈ છું. બીજા દિવસે કાકીએ મને તેની સાથે બજારમાં જવા કહ્યું. થોડી ખરીદી કરવાની હતી. કાકીએ પોતાના માટે નવા સૂટ ખરીદ્યા. જ્યારે મેં કહ્યું કે હું પણ મારા માટે કંઈક ખરીદવા માંગુ છું, ત્યારે તેણે ના પાડી. તેણીએ કહ્યું, તમારા લગ્નની તારીખ હજુ નક્કી થઈ નથી, તો બિનજરૂરી ખર્ચની શું જરૂર છે. હું ચૂપ થઈ ગઈ. પાછા ફરતી વખતે જ્યારે અમે બેંક પાસેથી પસાર થયા, ત્યારે કાકીએ કહ્યું, પૈસા સુરક્ષિત છે, ચિંતા કરશો નહીં. જો તમને કંઈ જોઈતું હોય તો મને જણાવો. મેં ન તો તેની તરફ જોયું કે ન તો જવાબ આપ્યો. થોડા દિવસો પછી કાકા સાંજે ફરી આવ્યા. હું રસોડામાં ચા બનાવી રહી હતી. એટલામાં જ મેં તેમનો અવાજ સાંભળ્યો. આ છોકરી આખો દિવસ ઘરમાં કામ કરતી રહે છે. તે ક્યાં સુધી આવી રીતે રહેશે. તમે તેના માટે લગ્ન કેમ નથી શોધતા. કાકીએ હસતા હસતા જવાબ આપ્યો, આ સરળ કામ નથી. તેણીએ ઘણું શીખવું પડશે. એટલા બધા છોકરાઓ નથી કે હું દર અઠવાડિયે એક કે બીજા છોકરાને સીધો શોધી શકું. ચાના કપમાં ચા નાખતી વખતે મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં મારી જાતને શાંત કરી અને ટ્રે પરની ચા તેમની પાસે લઈ ગઈ. કાકાએ મારી તરફ જોયું. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પણ ચૂપ રહ્યા. કદાચ તેમની જીભ સહયોગ ન આપી રહી હતી. સવારે જ્યારે મેં આંખો ખોલી, ત્યારે મને આંગણામાં પાણી વહેવાનો અવાજ સંભળાયો. મારી ઊંઘ અધૂરી હતી, પણ કાકીના અવાજે
તરત જ તેને તોડી નાખી. જો તમે જાગી ગયા છો તો વાસણો ધોઈ લો. ગઈ રાતના પણ થોડા બચેલા છે. મેં આંખો ઘસી, દુપટ્ટાથી મારી જાતને ઢાંકી અને શાંતિથી રસોડામાં ગઈ. ત્યાં વાસણોનો ઢગલો હતો. ત્યાં મારી રાહ જોઈ રહ્યો હતો. ગઈકાલે રાત્રિ ભોજન પછી બધા સૂઈ ગયા અને હું પણ થાકી ગઈ હતી. પણ આજે મારે તેની સાથે હિસાબ ચૂકવવાનો હતો. કામ પૂરું થતાં જ મને આંગણું સાફ કરવાનો અને પછી કપડાં ધોવાનો આદેશ મળ્યો. કાકીએ કહ્યું કે નોકરાણી મને પરેશાન કરી રહી છે, તેથી મેં તેને કાઢી મૂકી. ગમે તે હોય, ઘર નાનું છે, તું બધું કામ કર. હું બધું શાંતિથી કરતી રહી. હું દિવસે કોલેજ જતી અને સાંજે પાછી આવતી. એ જ રૂટીન, એ જ જવાબદારીઓ. શરૂઆતમાં કાકી કહેતી, દીકરા, તું ખૂબ જ બુદ્ધિશાળી છે, આ બધું તારી શક્તિમાં છે. પણ ધીમે ધીમે તેના શબ્દો બદલાવા લાગ્યા. હવે તારે આ બધું કરવું પડશે. હું તે કરી શકતી નથી. પણ જ્યારે મેં કંઈક કહ્યું ત્યારે તેમનો જવાબ એક જ હતો, જ્યારે તમે તમારા ઘરે જાઓ છો ત્યારે આરામ કરો. અહીં જે કંઈ છે તેનો તમારે સામનો કરવો પડશે. એક સાંજે જ્યારે હું કોલેજથી પાછી ફરી રહી હતી ત્યારે પડોશની એક સ્ત્રીએ મને રોકી. તેની સાથે બીજી એક સ્ત્રી હતી, કદાચ મેચમેકર. તેણે કહ્યું, દીકરી, તું ખૂબ જ સુંદર છે, તું ખૂબ જ સારી લાગે છે. જો તું પરવાનગી આપે તો મને મેચમેકર બનાવ. છોકરો બેંકમાં કામ કરે છે. હું ચૂપ રહી. પછી તેણે પોતે કહ્યું, ઠીક છે, આપણે તારી કાકી સાથે વાત કરીશું. તે સાંજે આવી. કાકીએ તેને બેસાડી, ચા પીવડાવી, તેની આખી વાર્તા સાંભળી અને પછી સ્પષ્ટ ના પાડી, અમને હમણાં લગ્નની ચિંતા નથી. અમારી દીકરી હજુ નાની છે. હું મારા રૂમમાંથી બધું સાંભળી રહી હતી. જ્યારે તે ગઈ ત્યારે મેં હિંમત ભેગી કરી અને પૂછ્યું, કાકી, તમે તેમને ના કેમ પાડી? કાકીએ કહ્યું, તમારે પ્રશ્નો પૂછવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે ક્યારે શું કરવું. સંબંધો એ શાકભાજી નથી કે કોઈ રોજ આવીને જુએ. હું ચૂપ રહી. બીજા દિવસે ફરી કોઈએ કાકીને મારા વિશે વાત કરી, પણ જવાબ એ જ હતો, અમે અમારી ભત્રીજીના લગ્ન કરાવવા માંગતા નથી. આ દરેકનો શોખ નથી. આ વાત મારા હૃદયને દુઃખ પહોંચાડે છે. પણ મેં મારા મોં બંધ રાખ્યો. ના પાડવાનું કારણ ક્યારેય મારી ઉંમર, ક્યારેક મારું શિક્ષણ અને ક્યારેક મારા માટે સારો સંબંધ ન હતો. પણ મારા મન મને કહેતું હતું કે કારણ કંઈક બીજું હતું. હું ઘણીવાર મારી જાતને પ્રશ્ન કરતી હતી કે શું તે મારી સંભાળ રાખી રહી હતી કે ફક્ત સમય પસાર કરી રહી હતી. જવાબ હંમેશા અસ્પષ્ટ હતો. એક દિવસ જ્યારે હું બજારમાંથી કરિયાણા લાવી ત્યારે અંદરથી અવાજ આવ્યો, સાચું કહું તો આ છોકરી ખૂબ જ ઉપયોગી છે. તે સવાર સાંજ બધું કરે છે. અમે આવી નોકરાણી શોધી રહ્યા હતા. અમને કોઈ ફી વગર આવી નોકરાણી મળી. આનાથી સારું શું? મફતમાં કોણ નહીં છે? મારા પગલાં થંભી ગયા. કાકી કદાચ કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરી રહી હતી. હું ગુપ્ત રીતે અંદર ગઈ, કરિયાણાનો સામાન રાખ્યો અને બહાર આવી. મારી માતાની આંખોમાં ચમકતી મહેનત હવે મારા માટે બોજ બની ગઈ હતી. લોકો મારી તરફ જોતા, વાત કરતા, પણ કાકી ના પાડતા. કેટલાક લોકો વારંવાર આવતા, પણ દર વખતે જવાબ એક જ આવતો, કાકાનું મૌન હવે મને પરેશાન કરી રહ્યું હતું. તેઓ કંઈ કહેતા નહીં, પણ ઘણું કહેવા માંગતા હતા. કદાચ તેઓ બધું સમજી શકતા હતા, પણ બોલી શકતા નહોતા. જ્યારે મેં BA પૂર્ણ કર્યું ત્યારે મારું મન ખળભળાટ મચી ગયું. મેં મારી જાતને કહ્યું કે હવે સમય આવી ગયો છે. મને મારી માતાનું સ્વપ્ન અને તેમની મહેનત યાદ આવી. જ્યારે પણ હું અરીસામાં મારી જાતને જોતી ત્યારે મને લાગતું કે સમય અટકતો નથી. ઉંમર પણ તેની ગતિએ વધી રહી હતી. દર મહિને સંબંધો મોંઘા બનતા હતા. દરરોજ મારા મનમાં એક નવી લાગણી જન્મતી. એક સાંજે કપડાં સૂકવ્યા પછી હું મારી કાકી સાથે આંગણામાં બેઠી. તે થોડીવાર આંખો બંધ કરીને સૂઈ રહી. પછી મેં ધીમેથી કહ્યું, કાકી, મારો અભ્યાસક્રમ પણ પૂર્ણ થઈ ગયો છે. તેણે માથું હલાવ્યું. સારું થયું. ભગવાન તમને વધુ પ્રગતિ આપે. મેં વાતચીત આગળ વધારી. કાકી, હું ઈચ્છું છું કે મારા લગ્ન વિશે વાતો થાય. કેટલીક જગ્યાએથી દરખાસ્તો આવી છે, પણ વાતો આગળ વધતી નથી. અચાનક તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો, જાણે મેં કંઈક અપ્રિય કહ્યું હોય. તમે કેટલા બેશરમ છો, તેણીએ કહ્યું. તમે તમારા પોતાના મોઢે કહી રહ્યા છો કે મારા લગ્ન કરાવો. સમય બદલાઈ ગયો છે. શું છોકરીઓ પોતે લગ્ન વિશે વાત કરે છે? હું તરત જ ચૂપ થઈ ગઈ. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. પણ કાકીએ બોલવાનું ચાલુ રાખ્યું. અમારા સમયમાં છોકરીઓ આંખો ઊંચી કરીને કંઈ કહેતી પણ નહોતી. અને ફક્ત એટલા માટે કે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેનો અર્થ એ નથી કે તમે બોલવાનું શરૂ કરો.
મેં ધીમે ધીમે માથું નમાવ્યું. થોડીવાર પછી મેં હિંમત ભેગી કરી. કાકી, માએ મારા માટે પૈસા બચાવ્યા હતા. તે સારી રકમ હતી જેનાથી હું બચી શકી. લગ્ન થઈ શકે છે. જો થોડી કોશિશ કરવામાં આવે તો બધું શક્ય છે. કાકીની આંખો અચાનક ચમકી ગઈ, પણ તેમના હોઠ પર સ્મિતનો કોઈ સંકેત નહોતો. એ જ કડકાઈ, ક્યાં પૈસા, ક્યાં છે? મારી પાસે કંઈ નથી. હું સ્તબ્ધ થઈ ગઈ. કાકી, એ જ 25 લાખ જે બેંકમાંથી તમારા ખાતામાં જમા થયા હતા. તેણીએ મને અટકાવી. તું 3 વર્ષથી ખાઈ રહી છે, પહેરી રહી છે, ભણી રહી છે. શું આ બધું જમીનમાંથી ઉગ્યું છે? એ પૈસાથી આ બધું થયું. હવે બધું પૂરું થઈ ગયું. હું લાચાર નજરે તેને જોતી રહી. 10 લાખ રૂપિયા, પૂરું થઈ ગયું. તેનું શું લાગ્યું? 3 વર્ષનું ભોજન, તારા કપડાં, કોલેજ ફી, સારવાર, દવાઓ, બધું મફતમાં મળતું હતું. અમે તારા પિતાનું ઘર પણ જોયું છે. તેમાં પણ અમારો અધિકાર છે. મેં તમારું હૃદય ઠાલવી દીધું. મેં તેને પકડી રાખ્યું. બધું ઝાંખું થઈ ગયું. હું કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો નીકળતા નહોતા. મને ખબર હતી કે પૈસા હજુ પણ બેંકમાં છે. તેનો ખર્ચ એટલો બધો નહોતો કે તે આ રીતે ખતમ થઈ જાય. પણ વાત પૈસાની નહીં, પણ વિશ્વાસની હતી. જ્યારે કોઈ વ્યક્તિ બોજ બની જાય છે, ત્યારે બધું બદલાઈ જાય છે. રાત્રે હું મારા રૂમમાં ગઈ અને માતાની સાડી કાઢી. ઘણા સપના તે સાડીમાં લપેટાયેલા હતા. એ જ સાડી જે માતા મારા દહેજમાં રાખવા માંગતી હતી. મેં તેને મારા ખોળામાં રાખી અને શાંતિથી બેઠી. બહારથી અવાજ આવ્યો, આ છોકરી ખૂબ જ સ્માર્ટ થઈ ગઈ છે. તે આજકાલ ઘણી વાતો કરવા લાગી છે. કાકી કદાચ કાકા સાથે વાત કરી રહી છે. હવે તેના અવાજમાં શરૂઆતમાં જે મીઠાશ હતી તે રહી નથી. તેને લાગે છે કે આપણે તેના પૈસા પડાવી લીધા છે. તે ભૂલી ગઈ છે કે આપણે તેને આપણી સાથે રાખી છે. કાકાએ કંઈ કહ્યું નહીં, અથવા કદાચ કહ્યું હોત, પણ હવે મારી બાજુમાં ફક્ત મૌન હતું. બીજા દિવસે સવારે ઘરકામ કરતી વખતે મેં તેના શબ્દો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હું રસોડામાં વાસણો ધોતી રહી. મારા હાથ પોતાની મેળે ફરતા હતા, પણ મારું મન દરેક ગણતરી કરી રહ્યું હતું. કયો દિવસ હતો જ્યારે મેં તેના પર વિશ્વાસ કર્યો હતો, અને કયો દિવસ છે જ્યારે હું તે વિશ્વાસની કિંમત ચૂકવી રહી છું. બપોરે બીજો સંબંધ આવ્યો. આ વખતે કાકાના સગાને ત્યાંથી હતા. મને જોઈને તેમના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે પણ હું ગમતી હતી, પણ જવાબ એ જ હતો, આપણે હમણાં લગ્ન કરવા નથી માંગતા. પહેલીવાર મેં મારી જાતને પ્રશ્ન કર્યો, શું સપના ફક્ત વાસ્તવિકતા બને ત્યાં સુધી જ સુંદર હોય છે? સાંજે હું છત પર બેઠી હતી. નીચે બાળકોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ક્યાંક દૂરથી આરતીનો અવાજ આવી રહ્યો હતો. આકાશમાં કેટલાક વાદળો તરતા હતા. મને મારી માતાના શબ્દો યાદ આવ્યા, તમારા લગ્ન રાજકુમારી જેવા થશે. મેં આકાશ તરફ જોયું. રાજકુમારી ક્યાં છે અને આ હાલત ક્યાં છે? હવે સપના પણ બોજ બની ગયા હતા, અને તે બોજોનો ભાર એટલો બધો હતો કે મારી પીઠ વાળી શકતી નહોતી. મેં મનમાં નક્કી કર્યું કે જો બધું આમ જ ચાલતું રહેશે તો મારે જાતે જ કોઈ રસ્તો શોધવો પડશે. હું હવે આ મૌન સહન કરી શકતી નથી. જો સપના બોજ બની જાય તો કાં તો તેને પૂરા કરવા પડશે અથવા દફનાવી દેવા પડશે. છેલ્લા કેટલાક દિવસોથી મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી, શું કાકીએ કહેલી બધી વાતો સાચી હતી? શું 25 લાખ ખરેખર ખતમ થઈ ગયા? શું માતાની વર્ષોની મહેનત માત્ર 3 વર્ષમાં બરબાદ થઈ ગઈ? મારા પ્રશ્નો વધી રહ્યા હતા. સવારે જ્યારે હું બાકીના વાસણો ધોઈ રહી હતી, ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો. હું રસોડામાંથી બહાર આવી અને ધીમે ધીમે વાસણો રૂમમાં રાખ્યા. મેં જૂની થેલીમાંથી બેંકની રસીદો કાઢી. એ રસીદો હતી જેના પર મારી સહી હતી અને જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૈસા કાકીના ખાતામાં જમા થયા છે. મેં આખી સાંજે તે રસીદો ફરીથી વાંચી. રકમ, તારીખ, સહી બધું સ્પષ્ટ હતું. મારા હૃદયમાં એક બીજી વાત સ્પષ્ટ થઈ રહી હતી, સત્ય છુપાયેલું છે, અને જો હું હજુ પણ ચૂપ રહીશ તો બધું ખોવાઈ જશે. બીજા દિવસે નાસ્તા પછી જ્યારે કાકી આંગણામાં ચા પી રહી હતી, ત્યારે મેં તેમની સામે રસીદો મૂકી. કાકી, જુઓ, તમે આ રસીદો બેંકમાંથી મારી સામે લીધી. આટલા પૈસા 3 વર્ષમાં પૂરા થઈ શકતા નથી. કાકીએ રસીદો પર એક નજર નાખી અને દાંત પીસ્યા. તેણીએ કહ્યું, આ રસીદો શું સાબિત કરે છે? આ તો જૂની વાત છે. હવે કંઈ બચ્યું નથી. મેં કહ્યું, કંઈ કેવી રીતે બચ્યું નથી? મેં ગણતરી કરી છે. કોઈ 1 વર્ષમાં ખોરાક પર આટલા પૈસા ખર્ચતું નથી. કાકીએ ચાનો કપ નીચે મૂક્યો અને સીધા બેસી ગયા. તમે કહેવા માંગો છો કે અમે જૂઠું બોલી રહ્યા છીએ? અમે તમને ઉછેર્યા, ઘર આપ્યું,
ખોરાક આપ્યો, તમને શિક્ષિત કર્યા અને હવે તમે અમારો હિસાબ માંગી રહ્યા છો? મેં ધીમા અવાજે કહ્યું, કાકી, હું ફક્ત સત્ય જણાવવા માંગુ છું. માતાએ આ પૈસા મારા લગ્ન માટે રાખ્યા હતા. તેણીએ ગુસ્સામાં ટેબલ ઉછાળ્યું. તમારી માતા હવે નથી. જે છે એ હવે આપણે છીએ અને આપણે જે ઈચ્છીએ છીએ તે થશે. પૈસા હતા પણ તે સમાપ્ત થઈ ગયું. હવે વાત સમાપ્ત થઈ ગઈ. હું મારી જગ્યાએથી ઊભી થઈ અને કહ્યું, ન તો આ ઘર મારું છે કે ન તો આ પૈસા. તો પછી તમે મને અહીં કેમ રાખી? ફક્ત કામ પૂરું કરવા માટે? કાકીની આંખોમાં આગ ભભૂકી ઉઠી. તેણી આગળ વધીને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તમારી જેવી દેશદ્રોહી છોકરીઓ જ જૂઠું બોલીને પોતાનું યુવાની જીવે છે. અમે તમને આશ્રય આપ્યો અને તમે અમને કઠેડામાં ઊભા કરી રહ્યા છો. મારી આંખો ઝાંખી થઈ ગઈ, પણ હું પાછળ હટી નહીં. તમે મને તમારા માથા પર રાખી નથી, પણ મને તમારી ગુલામ બનાવી છે. તમે મારી માતાનો વિશ્વાસ તમારા તરીકે લીધો છે. તેણીને લાગ્યું કે આ તેનો અધિકાર છે. આ સાંભળીને તેણી વધુ ગુસ્સે થઈ ગઈ. બીજો થપ્પડ વધુ જોરદાર હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ મારી જીભ પર કોઈ કંપન નહોતું. કાકા રૂમમાંથી બહાર આવ્યા અને બૂમ પાડી, આ શું નાટક છે? કાકીએ તેમની તરફ જોયું. તે અમને ચોર કહી રહી છે. તે અમારા પર આરોપ લગાવી રહી છે. મેં કાકા તરફ જોયું અને કહ્યું કે તમને બધું ખબર છે. કૃપા કરીને સાચું કહો. કાકા થોડીવાર ચૂપ રહ્યા, પછી ઉદાસીનતાથી કહ્યું, જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે વાત લંબાવવાનો કોઈ ફાયદો નથી. તેના શબ્દો સાંભળીને મને એવું લાગ્યું કે કોઈએ મને જમીન પર પછાડી દીધી છે, જેને મેં મારી છેલ્લી આશા માન્યું હતું. હું તેમની સાથે ઊભી હતી, તે પણ તેમની સાથે ઊભો રહી ગયો હતો. હું મારા રૂમમાં પાછી ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેતા અટકતા નહોતા. મને આખી રાત ઊંઘ ન આવી. દરેક ક્ષણે મને તે ક્ષણ યાદ આવતી હતી જ્યારે મેં તેમના પર આટલી સરળતાથી વિશ્વાસ કર્યો હતો. જ્યારે હું બેંકમાં ઊભી હતી અને તેમના ખાતામાં પૈસા જમા કરાવી રહી હતી. જ્યારે તેઓએ મારી માતાના સપનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દીકરી, અમે તારા લગ્ન કરાવીશું. હવે બધું જૂઠું લાગતું હતું. મને ફક્ત ઉપયોગમાં લેવામાં આવી હતી. તેઓએ મને સપના બતાવ્યા, વચનો આપ્યા અને અંતે મને મારા પોતાના વિશ્વાસમાંથી બહાર કાઢી મૂકી. જ્યારે સવાર થઈ ત્યારે બે સ્ત્રીઓ દરવાજાની બહાર વાતો કરી રહી હતી. મેં કોઈને કહેતા સાંભળ્યા કે છોકરીએ ખરાબ વર્તન કર્યું છે, હવે તેને બહાર ફેંકી દેવી જોઈએ. હું અંદરથી સાંભળી રહી હતી અને દરવાજો બંધ કરી દીધો. મેં નક્કી કર્યું કે હવે હું ચૂપ નહીં રહું. હું આ બધું સહન નહીં કરું. હું મારી માતાના બલિદાનને વ્યર્થ નહીં જવા દઉં. મેં અરીસામાં મારો ચહેરો જોયો. એક બાજુ થપ્પડનું નિશાન હતું, પણ તેની નીચે મારી આંખોમાં એક નવી ચમક હતી. નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે હું મારા અને મારી માતાના સપના માટે લડીશ. સવારે ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે બધું બંધ થઈ ગયું હોય. હું રૂમમાં બેઠી હતી. કાગળો અને રસીદો મારી સામે વેરવિખેર હતા. મેં નક્કી કર્યું કે હવે મારે એ પૈસાનો હિસાબ લેવો પડશે. હું મારા હકથી પાછળ નહીં હટીશ. થોડીવાર પછી કાકી અંદર આવી. હાથમાં પાણીનો ગ્લાસ હતો, પણ ચહેરો કડક હતો. હવે તમે શું જોઈએ છે? તેણે દરવાજા પર ઊભા રહીને પૂછ્યું. મારો હક, બીજું કંઈ નહીં. એ પૈસાનો હિસાબ જે મમ્મીએ મારા માટે રાખ્યા હતા. મેં માથું ઊંચું કરીને તેની આંખોમાં જોયું. તું વધારે પડતું બોલવા લાગી છે. તું આપણા જ ઘરમાં રહીને અમારી સામે જોઈ રહી છે. અમે તને ઉછેરી અને બદલામાં તું અમને ચોર કહી રહી છે. મેં જવાબ આપ્યો, મેં ફક્ત મારા હક માંગ્યા છે. જો આ ખોટું હોય તો તારે મારી સામે કાર્યવાહી કરવી પડશે. શું છે એ ગુસ્સામાં આગળ આવી અને મારું કાંડું પકડીને કહ્યું કે અહીંથી નીકળી જા. બસ થઈ ગયું. અમે તારો બોજ ઉઠાવી લીધો છે. તારે હવે સહન કરવાની જરૂર નથી. મેં મારા કાંડાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. કાકી, આ તો ઘણું થઈ ગયું છે. જ્યાં સુધી મને મારા પૈસા પાછા ન મળે ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. પછી બહારથી કાકાનો અવાજ આવ્યો, તેને બહાર લઈ જાઓ. આપણે અહીં અનાથાશ્રમ નથી ચલાવી રહ્યા. કાકીએ મારો રૂમ પેક કરવાનું શરૂ કર્યું. થોડા કપડાં અને પુસ્તકો બેગમાં મૂક્યા, જાણે મારું બધું મારા અસ્તિત્વથી અલગ થઈ ગયું હોય. આ તમારું બધું છે ખરું ને? આ પણ લઈ જા. અમે તને જે આપ્યું છે તે પાછું નહીં આપીએ. કાકીએ દરવાજો ખોલ્યો અને મને હાથ પકડીને આંગણામાં ખેંચી ગઈ. અમને દોષ આપતા પહેલા પોતાની અંદર જુઓ. આજની છોકરીઓ ફક્ત વાતો કરે છે. મેં આખા મહોલ્લામાં માન મેળવ્યું છે. તારા જેવી ત્યજી દેવાયેલી છોકરી તેને બગાડી શકતી નથી.
કાકીએ દરવાજો ખોલ્યો અને મને જોરથી ધક્કો માર્યો. તું જ્યાંથી આવી છે ત્યાં પાછી જા. હું હવે તારો ચહેરો જોવા કે પ્રશ્નો સાંભળવા માંગતી નથી. હું રસ્તા પર પડી ગઈ. એક પછી એક દરવાજા ખુલવા લાગ્યા. પડોશની સ્ત્રીઓ બારીઓમાંથી ડોકિયું કરવા લાગી. શું થયું? અરે, મેં સાંભળ્યું છે કે છોકરીનું ચારિત્ર્ય સારું નહોતું. તે તેની કાકી પર દોષારોપણ કરી રહી હતી. મને શરૂઆતથી જ શંકા હતી. આટલી સુંદર હોવા છતાં તે ચૂપ રહી. કંઈક ખોટું હતું. મેં જમીન પરથી મારી બેગ ઉપાડી અને મારા આંસુ છુપાવીને આગળ વધવા લાગી. લોકો મારી સામે જોઈ રહ્યા હતા. લોકો વાતો કરી રહ્યા હતા. હવે તે ક્યાં જશે? હવે તેની માતા નથી રહી અને તેના સગા પણ તેને હેરાન કરશે. હવે તે શું કરશે? મારા પગલાં પોતાની મેળે આગળ વધી રહ્યા હતા. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. હું ગલીમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગઈ. વાહનો પસાર થઈ રહ્યા હતા. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પણ જાણે મારી દુનિયા થંભી ગઈ હતી. હું બેન્ચ પર બેઠી. મેં બેગ મારી પાસે રાખી અને મારું હૃદય જોરથી ધબકતું હતું. ફક્ત એક જ પ્રશ્ન હતો, હવે મારે ક્યાં જવું જોઈએ? અંધારું થઈ રહ્યું હતું. આકાશ અંધારું થવા લાગ્યું અને મારું હૃદય ભયથી ગભરાઈ ગયું. મેં આસપાસ જોયું. દરેક ચહેરો અજાણ્યો દેખાતો હતો. મારા ખિસ્સામાં થોડા રૂપિયા હતા જે ગયા મહિનાની ફીમાંથી બાકી હતા. પણ આ પૈસા કેટલો સમય લાગશે અને મને ક્યાં લઈ જશે? બેન્ચ પર બેઠી બેઠી હું એક સ્ત્રી તરફ જોઈ રહી હતી. અચાનક એક છોકરી મારી સામે આવીને ઊભી રહી. તેના કપડાં ગંદા હતા. તેના ચહેરા પર કરચલીઓ હતી અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેણે મારી સામે એક રોટલી મૂકી અને જમીન પર બેસી ગઈ. દીકરી, આ દુનિયા રડનારાઓને કંઈ આપતી નથી. જે ઊભા થાય છે તેમને જ પોતાનો હિસ્સો મળે છે. મેં માથું ઝુકાવ્યું અને મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. તેણીએ કહ્યું, શું તું મને કંઈક કહેશે? મેં તારા ચહેરા પર ઘણીવાર ઉદાસી જોઈ છે. મને કહો, કદાચ કોઈ ઉકેલ આવશે. મેં વચ્ચે વચ્ચે બોલવાનું શરૂ કર્યું. પહેલાં મેં ફક્ત એટલું જ કહ્યું કે માતા હવે નથી. પછી ધીમે ધીમે મેં બધું કહ્યું. માતાએ કેવી રીતે પૈસા બચાવ્યા, કાકીએ કેવી રીતે વચનો આપ્યા અને પછી મને કાઢી મૂકી. હું થોડીવાર વાત કરતી રહી. તે સાંભળતી રહી. તેની આંખોમાં સહાનુભૂતિ હતી, પણ કોઈ ઢોંગ નહોતો. જાણે તે મારા જીવન વિશેની દરેક વિગતો જાણતી હોય. તું શબ્દોને આત્મસાત કરી રહી છે. તેણે તેની માતાનો વિશ્વાસ છોડી દીધો. તે પણ તેના સગા સંબંધીઓના હાથે. તેણે ધીમા અવાજે કહ્યું. મેં માથું હલાવ્યું. તે થોડીવાર ચૂપ રહી. પછી તેણે તેના દુપટ્ટામાંથી મોબાઈલ કાઢ્યો. મને આશ્ચર્ય થયું કે એક ભિખારી જેવી સ્ત્રી પાસે ફોન હતો. તેણે ઝડપથી એક નંબર ડાયલ કર્યો અને ખૂણામાં જઈને વાત કરવાનું શરૂ કર્યું. મેં સાંભળવાનો પ્રયાસ ન કર્યો. હું ફક્ત તેની તરફ જોતી રહી. થોડીવાર પછી તે પાછી આવી. તમારી વ્યવસ્થા થઈ ગઈ છે. તેણે મારી તરફ જોયું. પણ હવે જે કંઈ કરવાનું છે તે તમારે કરવું પડશે. જો તમને તમારા પર વિશ્વાસ હોય તો ઝડપથી દરવાજો છોડી દો. તે ખુલશે. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. કાલે સવારે કેટલાક લોકો આવશે. તું હિંમત ન હારીશ. હું કંઈ બોલી શકી નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. પહેલીવાર મારી આંખોમાં એક વિચિત્ર પ્રકાશ આવવા લાગ્યો, જાણે કોઈએ ધુમાડાથી ભરેલો કાચ સાફ કર્યો હોય. બીજા દિવસે સવારે સૂર્ય થોડો મોડો ઉગ્યો, અથવા કદાચ મને લાગ્યું કે આ રાત લાંબી છે. જ્યારે હું સવારે ઉઠી અને મારી બેગ પેક કરી ત્યારે તે સ્ત્રી ગુમ હતી. તેણીએ ફક્ત એક કાગળ છોડી દીધો હતો જેના પર કેટલાક શબ્દો લખેલા હતા. ક્યારેક પોતાને નબળા ન માનો. અંદરથી આંખ પર્વતને પણ પીગાળી શકે છે. બપોરની આસપાસ બે સ્ત્રીઓ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા. તેઓ સામાન્ય કપડામાં હતા, પણ તેમના ચહેરા પરનો આત્મવિશ્વાસ મને આશ્ચર્યચકિત કરી ગયો. એકે કહ્યું, તમારું નામ નંદિની છે? મેં માથું હલાવ્યું. અમારી સાથે આવો, અમને બધું ખબર છે. અમને તમારો સંદેશ મળ્યો છે. મેં ખચકાટ સાથે પૂછ્યું, તમે લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છો? બીજાએ હસીને કહ્યું, અમે તમને એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જ્યાં તમારા જેવી છોકરીઓ તેમના અધિકારો માટે લડવાનું શીખે છે. તમારી પોલીસ તાલીમ શરૂ થવાની છે અને બધો ખર્ચ ઉઠાવીશું. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. પણ તેઓ મારા ખભા પકડીને મને ઘરે લઈ ગયા. પણ મેં તેના પર હાથ મૂક્યો. તારી પાસે શિક્ષણ છે, તારી પાસે જુસ્સો છે અને તું દબાયેલી છે. હવે તારે પોતાને મજબૂત બનાવવું પડશે. તું ફક્ત એક કેસ નથી, તું એક ઉદાહરણ બની શકે છે. આખા રસ્તામાં એક જ સ્ત્રી જેને હું ભિખારી માનતી હતી
તે મારા મનમાં ફરતી રહી. કદાચ તે કોઈ સામાન્ય સ્ત્રી ન હોય, કદાચ તે કોઈ વિભાગની અધિકારી હોય કે કોઈ ખાસ મિશન પર હોય, પણ તેની આંખોમાં ચમક સાચી હતી. જાણે તે જાણતી હોય કે હું મારી જાતને પડવા નહીં દઉં. અમે પોલીસ તાલીમ કેન્દ્ર પહોંચ્યા, જ્યાં એક નાનો કેમ્પ હતો. ત્યાં બીજી થોડી છોકરીઓ પણ હતી. દરેકની પોતાની વાર્તાઓ હતી. કેટલાકને તેમના પિતાએ કાઢી મૂક્યા હતા, કેટલાકને તેમના પતિએ છોડી દીધા હતા, અને કેટલીક માતાઓને તેમના સાસરિયાઓએ મારી નાખી હતી. મને ત્યાં સુધી મળ્યું કે જેની પાસે કંઈ નથી તે નબળા નથી હોતા, પણ જે લડવાનું બંધ કરે છે તે નબળા હોય છે. તે રાત્રે મેં પહેલીવાર મારી ડાયરીમાં કંઈક લખ્યું, માતા, આજે કોઈએ મારી માતા બનવાનો પ્રયાસ કર્યો. તે સ્ત્રીએ મારામાં પ્રકાશ પ્રગટાવ્યો જે હું પોતે ભૂલી ગઈ હતી. જો હું કંઈક બની તો તે ફક્ત એટલા માટે હતું કારણ કે કોઈએ મને ભિખારી નહીં પણ માણસ માની. મારી તાલીમ શરૂ થઈ. દિવસો લાંબા હતા. હું આખો દિવસ થાકી રહેતી, પણ છતાં એક શાંતિ હતી. મને ખબર હતી કે આ સફર સરળ નહીં હોય. ના, પણ એ ખૂબ જ મહત્વનું હતું. હવે હું કોઈ પર બોજ નહોતી. હવે હું પોતે એક નવો પાયો નાખી રહી હતી. અને તે સ્ત્રીને મળ્યા પછી હું ક્યાંક ને ક્યાંક મજબૂત બની રહી હતી. ભગવાન અનાથોને આશીર્વાદ આપે. હિંમત ન હારવી જોઈએ. જ્યારે તાલીમનો પહેલો દિવસ શરૂ થયો ત્યારે મને પહેલીવાર સમજાયું કે ખરી યાત્રા હવે શરૂ થઈ ગઈ છે. સવારે 4 વાગ્યે ચહેરાઓ અંધારામાં લાઇનમાં હતા અને કડક સ્વરમાં ઓર્ડર આપવામાં આવી રહ્યા હતા. દરેક ક્ષણ એક કસોટી હતી. શરીરની સાથે મનની પણ સતત કસોટી થઈ રહી હતી. જ્યારે ઇન્સ્પેક્ટર રૂબી, જે અમારા કોચ હતા, પ્રથમ અમારા તાલીમ શિબિરમાં આવ્યા, જ્યારે એ મારી સામે આવી ત્યારે તેની આંખોની શક્તિ તેના શબ્દો કરતાં વધુ સ્પષ્ટ હતી. તેણે કહ્યું, તું અહીં લાગણીઓ લઈને નથી આવી. અહીં ફક્ત શિસ્ત, હિંમત અને ધીરજ જ તને મદદ કરશે. જો તારી પાસે આ 3 બાબતો નથી તો બહાર નીકળવાનો રસ્તો તમારી સામે છે. મેં તેની વાત સાંભળી અને મારી આંખો નીચી રાખી, પણ મારા હૃદયમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. માતાનો ચહેરો, તે 25 લાખ, સીવણ મશીન અને કાકીની ચીસો પાડતો અવાજ, બધું મારા મનમાં એકસાથે દોડી રહ્યું હતું. પહેલીવાર જ્યારે હું 2 કિલોમીટર દોડી ત્યારે ગરમીમાં મારો શ્વાસ રૂંઘાઈ ગયો હતો. મારી આંખોમાં પરસેવો આવી રહ્યો હતો, પણ મેં હાર ન માની. મારી સાથે દોડતી એક છોકરી પડી ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, પણ મેં મારા પગલાં ધીમા પાડવા ન દીધા. મારા દિલમાં એક જ વાત હતી, માં, હું તારું સ્વપ્ન છું અને હું પાછળ હટીશ નહીં. દિવસભરની મહેનત પછી રાત્રે જ્યારે હું પથારી પર સૂઈ ગઈ ત્યારે મારું શરીર દુખતું હતું, પણ મને ઊંઘ ન આવી. મેં મારી સાથે લાવેલો ફોટો ગુપ્ત રીતે કાઢી નાખ્યો. માં, તું મારા માટે જે વિચારે છે તે હું મારા પોતાના માટે હળવીશ. કેટલીક છોકરીઓ મને વિચિત્ર નજરે જોતી હતી. તેમને ખબર પડી ગઈ હતી કે હું ક્યાંકથી આવી છું. કેટલીક મારાથી ડરતી હતી. મેં મારું અંતર જાળવી રાખ્યું. કેટલાકે મને મજાક ઉડાવી, પણ મેં કોઈની સામે પાછું વળીને જોયું નથી, કારણ કે હું ફક્ત મારા માર્ગ પર જ હતી. એક દિવસ મારી શારીરિક સહનશક્તિની કસોટી થઈ. રેતાળ મેદાનમાં 2 કલાકની કૂચ, તે પણ કોઈ રક્ષણ વિના. મારા ઘૂંટણ દુખવા લાગ્યા, પણ મેં માથાને કંઈ કહ્યું નહીં. માથાએ કહ્યું કે જે હાર માની લે છે તે નિષ્ફળ જાય છે, પણ જે પોતાના દુખાવામાંથી શીખે છે તે સફળ થાય છે. મેં મારી જાતને કહ્યું કે મારો દુખાવો મારી નબળાઈ નથી, પણ મારું હથિયાર છે. તાલીમ દરમિયાન એક દિવસ ઇન્સ્પેક્ટર રૂબીએ મને ઓફિસમાં બોલાવી અને કહ્યું, નંદિની, તમારા કંઈક અલગ છે, કંઈક એવું છે જે દરેકમાં નથી હોતું. મેં ફક્ત આટલું જ કહ્યું. મારી માતાના સપના હતા અને મારે તે પૂરા કરવા પડશે. તેણીએ કહ્યું કે હવે યાદ રાખો કે તું પાછી ફરી શકતી નથી. તારો રસ્તો હવે ફક્ત આગળ વધવાનો છે, અને જો તું હાર માનીશ તો તું ફક્ત પોતાને જ નહીં પણ જે લોકો અને ઉદાહરણ તરીકે માનીને હિંમતથી જીવે છે તેમને પણ નિરાશ કરીશ. તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. તે રાત્રે મેં પહેલીવાર ડાયરીમાં ફક્ત એક જ વાત લખી, હવે હું અટકીશ નહીં. તાલીમના છેલ્લા અઠવાડિયામાં શારીરિક કસોટી હતી. એ જ દોડની વજન કસોટી હતી. મારી સાથે અવરોધો પાર કરીને નિશાન પર પ્રહાર કરતી મારા ગ્રુપમાં સૌથી હોશિયાર છોકરી હેમા હતી. તે કહેતી, નંદિની, તું ફિલ્મમાં પાત્ર જેવી લાગે છે. હું ફક્ત હસતી. મારી ફિલ્મનો ન્યાય હજુ આવવાનો બાકી છે. તે હસતી અને કહેતી કે ખલનાયક કોણ છે? હું કહીશ કે જે બીજાના સ્વપ્નાઓનો નાશ કરે છે. પછી છેલ્લો દિવસ આવ્યો. અમે બધા એક કતારમાં ઊભા હતા.
અમને યુનિફોર્મ આપવામાં આવ્યો. જ્યારે મેં પહેલીવાર ખાખી રંગનો પોલીસ યુનિફોર્મ પહેર્યો ત્યારે એક ક્ષણ માટે મારી આંખો સામે માતાનો ચહેરો આવ્યો. એ જ ગરમ આંખો, એ જ ચમક. ઇન્સ્પેક્ટર રૂબીએ મને કહ્યું, હવે તું ફક્ત નંદિની નથી પણ ઓફિસર નંદિની છે. આખી તાલીમ મારી નજર સામે ઝળહળી ઉઠી. તે રાતો, તે ધક્કા, તે સ્ત્રીને જેને હું નકામી માનતી હતી, તે બેન્ચ, બધું. મેં મારા મનમાં ફક્ત એક જ વાત કહી, માતા, હવે તમારી દીકરી પોતાના પગ પર ઊભી છે, મજબૂત, આત્મવિશ્વાસથી ભરેલી અને તમારા સપનાઓને માન્યતા આપતી. જ્યારે મેં પહેલીવાર પોલીસ સ્ટેશનના ઉંબરા પર પગ મૂક્યો ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ. આ એ જ નંદિની હતી જે એક સમયે રસ્તાના કિનારે મદદ માટે બેઠી હતી, પણ હવે દરેક પગલામાં, દરેક શ્વાસમાં એક આત્મવિશ્વાસ હતો. મારા મનમાં એક જ વાત હતી, હવે હું કોઈની દીકરીને રડવા નહીં દઉં. શરૂઆતના થોડા દિવસોમાં મને ગ્રાઉન્ડ ફિલ્ડ યુનિટની જવાબદારીઓ સોંપવામાં આવી. એક દિવસ જ્યારે જમીન કૌભાંડનો કેસ આવ્યો ત્યારે મને મારી સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી. લોકોનો વિશ્વાસ તોડવો, કોઈની લાચારીનો ફાયદો ઉઠાવવો અને તેને ચૂપચાપ સહન કરવા મજબૂર કરવો. આ બધું ફક્ત વાર્તાઓમાં જ બનતું નથી. મેં આ બધું જાતે જીવ્યું હતું. તે જ રાત્રે મેં જૂના દસ્તાવેજો બહાર કાઢ્યા, એ જ રસીદો, એ જ માતાનું બેંક સ્ટેટમેન્ટ, બધું જે મેં એક સમયે છુપાવીને રાખ્યું હતું. હવે સમય આવી ગયો હતો. બીજા દિવસે હું કોર્ટમાં ગઈ અને એક સાદી ફાઇલ તૈયાર કરવામાં આવી હતી, જેમાં છેતરપિંડી અને મિલકત હડપ કરવાના આરોપો નોંધવામાં આવ્યા હતા. કાકી અને કાકાના નામ નોંધવામાં આવ્યા હતા. પરંતુ કેસ નોંધાતાની સાથે જ મારા મન પરથી એક બોજ ઉતરી ગયો. એવું લાગ્યું કે કોઈએ વર્ષો પછી મારો અવાજ સાંભળ્યો છે. શું તમને ખાતરી છે કે તમે આ પગલું ભરવા માંગો છો? તપાસ અધિકારીએ પૂછ્યું. મેં સ્પષ્ટપણે કહ્યું કે આ ફક્ત મારો વ્યક્તિગત નિર્ણય નથી, પણ કાનૂની નિર્ણય છે. કેસ આગળ વધ્યો અને થોડા દિવસો પછી કોર્ટ તરફથી કાકીને નોટિસ જારી કરવામાં આવી. પરંતુ કાકીની પ્રતિક્રિયાએ એ જ હતી, ઇનકાર કરીને કહ્યું કે તેના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. અમે આ છોકરીને ઉછેરી અને હવે તે પોલીસ અમને બોલાવી રહી છે, અમે બદનામ કરી રહી છે. તેમનું નિવેદન નોંધાયું હતું, જે હવે એક પુરાવો બની ગયું હતું. કોર્ટનો પહેલો દિવસ આવ્યો. હું યુનિફોર્મમાં નહીં પણ સાદા સલવાર સૂટમાં કોર્ટ પહોંચી, પણ મારા ચહેરા પર ગર્વ હતો. વકીલે ઔપચારિક પ્રશ્નો પૂછ્યા, તમારી પાસે શું પુરાવો છે કે પૈસા તેમના ખાતામાં જમા થયા હતા? મેં બેંક કર્મચારીની લેખિત રસીદ રજૂ કરી, જે મને 3 વર્ષ પહેલા તેમના ખાતામાં પૈસા જમા થયા ત્યારે મળી હતી. શું તમારી પાસે કોઈ પુરાવો છે કે આ ઘર તમારા પિતાની કમાણીથી બનાવવામાં આવ્યું હતું? મેં પિતાની ઓફિસમાંથી તે પત્ર રજૂ કર્યો. મેં ઘરના માલિકી હકો અને પિતાનો પત્ર રજૂ કર્યો. પ્લોટ ફાળવણીની પુષ્ટિ કરતો દસ્તાવેજ રજૂ કર્યો. ન્યાયાધીશે ફાઇલ બંધ કરી અને કહ્યું કે પુરાવા સ્પષ્ટ અને વિશ્વસનીય છે. કોર્ટે કેસમાં નિર્ણય અનામત રાખ્યો. થોડા દિવસો પછી નિર્ણય આવ્યો. મારા પિતાના ઘર પર કાનૂની અધિકારો અને 25 લાખના વળતરનો આદેશ આપવામાં આવ્યો. આ સાંભળીને મારું હૃદય થંભી ગયું. આ તે ક્ષણ હતી જેના માટે મેં મારી જાતને ફરીથી જોડી હતી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે કાકીએ મારી સામે જોયું. હવે તેમની આંખોમાં કોઈ જૂનો ગર્વ નહોતો. કાકા પણ શાંતિથી ઊભા હતા. મેં તેમની પાસેથી પસાર થતી વખતે ફક્ત આ કહ્યું, આ બદલો નહોતો પણ અધિકારો હતા. તે મારી પાસેથી જે છીનવી લીધું હતું, આજે કાયદાએ મને તે પાછું અપાવ્યું. આ પછી હું સીધી એ ઘરના દરવાજા પાસે ગઈ જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું. મેં દરવાજો ખોલ્યો. આંગણું એનું એ જ હતું, પણ મૌન થોડું બદલાઈ ગયું હતું. રૂમની દિવાલો પર માતાના સીવણ મશીનના નિશાન હજુ પણ હતા. મેં આકાશ તરફ જોયું અને બસ આટલું જ કહ્યું, માં, તમારી દીકરીએ પોતાનું વચન પૂરું કર્યું. મેં તમારા સ્વપ્નને ન્યાયના પ્રકાશમાં પરિવર્તિત કરી દીધું. તે રાત્રે એવું લાગ્યું કે બધું જ તેની જગ્યાએ આવી ગયું છે. થોડા દિવસો પછી હું તે સ્ત્રીને મળી જેને હું પહેલીવાર રસ્તા પર મળી હતી. આ વખતે તેનો ચહેરો સ્પષ્ટ હતો. હું સારા પોશાક પહેરેલી હતી અને તેણે સુઘડ પોશાક પહેર્યો હતો. તેણીએ કહ્યું કે મેં તમને હિંમત ન હારવાનું કહ્યું હતું. મેં હસીને કહ્યું કે તમે મારા માટે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં. તેણીએ મારો હાથ પકડીને કહ્યું કે હવે તમે બીજાઓ માટે પ્રકાશ બનો, જેણે તમને રસ્તો બતાવ્યો. મેં માથું હલાવ્યું. હવે મારી પાસે જે હતું તે મારું હતું અને હું જે બની હતી તે ઘણી છોકરીઓ માટે
આશાનું કિરણ બનવાનું હતું. તે દિવસે ગરમી હતી, પણ મારા ચહેરા પર શાંતિ હતી. પોલીસ સ્ટેશનમાં મારી ફરજ સવારે 7 વાગ્યે શરૂ થઈ. હવે મારી પોતાની ઓળખ હતી, મારો ગણવેશ, મારો બેજ. કેટલાક અધિકારીઓએ મને સલામ કરી અને કેટલાકે મારો અભિપ્રાય પૂછવામાં પણ અચકાયા નહીં. મને ખબર હતી કે મારી માતાના નામે લેવાયેલો મારો નિર્ણય હવે મારી ઓળખ બની ગયો છે. બપોરે મને સમાચાર મળ્યા કે પોલીસ સ્ટેશનની બહાર 2 મહેમાનો મારી રાહ જોઈ રહ્યા છે. જ્યારે હું બહાર આવી ત્યારે એ જ 2 ચહેરા મારી સામે હતા. કાકી અને કાકાના ચહેરા પર જૂનો ગર્વ કે ગુસ્સો ન હતો. વર્ષો પછી સત્યનો અરીસો જોયા પછી ફક્ત શરમ હતી. શું તમે અંદર આવશો? મેં ઔપચારિક રીતે પૂછ્યું. કાકીએ આંખો નીચી રાખીને કહ્યું, અમે હમણાં જ તમને મળવા આવ્યા છીએ. મેં માથું હલાવ્યું અને તેને અંદર બોલાવી અને ઓફિસમાં સામસામે બેઠા. થોડી ક્ષણો શાંતિથી પસાર થઈ. પછી કાકાએ કહ્યું, અરે, અમને નહોતું લાગતું કે તમે આટલા આગળ પહોંચી શકશો. અમે મોટી ભૂલ કરી, અમને શરમ આવે છે. મેં બધું સાંભળ્યું અને પછી ધીમેથી કહ્યું, દરેક વ્યક્તિ સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ કેટલાક નિર્ણયો ક્યારેય ભૂંસાઈ જતા નથી. તમે જે કર્યું તે મારા જીવનનો પાયો બની ગયું, તેથી જ મને કોઈ ફરિયાદ નથી. કાકીએ ધીમેથી પૂછ્યું, તમે હવે ખુશ છો? મેં પહેલીવાર હસીને કહ્યું, ઘણું, અને શાંતિથી પણ. પરવાનગી લીધા પછી જ્યારે બંને જવા લાગ્યા ત્યારે મેં ફક્ત એટલું જ કહ્યું, હું હવે ખુશ છું. આટલું કહીને કદાચ ભગવાનને તમને કોઈ કારણસર મારા જીવનમાં મોકલ્યા હશે અને મેં તે કારણ ઓળખી લીધું. બીજા અઠવાડિયે મારી એક કેસ પર મીટિંગ હતી. પાછા ફરતી વખતે ડેપ્યુટી ઇન્સ્પેક્ટરે અમારી પાસે બેઠેલા એક અધિકારી તરફ ઈશારો કરીને કહ્યું કે ઇન્સ્પેક્ટર રાજીવ, આ નંદિની છે, અમારા શ્રેષ્ઠ અધિકારી. રાજીવે હળવા સ્મિત સાથે નમસ્તે કહ્યું. મેં પણ સ્મિત સાથે જવાબ આપ્યો. મીટિંગ સામાન્ય હતી, પરંતુ તે દિવસોમાં તે સામાન્ય વસ્તુઓ પરિવર્તનની શરૂઆત હતી. કેટલાક મહિનાઓ પસાર થયા અને કામ દરમિયાન અમે ઘણીવાર એક જ જગ્યાએ પોસ્ટ થતા. રાજીવ ઓછું બોલતો હતો, પરંતુ જ્યારે તે બોલતો ત્યારે પછી તેના શબ્દો ઊંડા હોય. એક દિવસ ઇન્સ્પેક્ટર રૂહીએ મજાકમાં કહ્યું, નંદિની, તું અને રાજીવ ટીમમાં ખૂબ સારા લાગે છે. હું હસી અને બંને બહુ બોલતા નહોતા. કદાચ એટલે જ સમય જતાં અમારી વાતચીત વધતી ગઈ. રાજીવે પોતાના જીવનની વાર્તાઓ કહી અને મેં મારી વાર્તા કહી. એક દિવસ તેણે ગંભીરતાથી કહ્યું, તારા જેવી છોકરી જે જમીનથી આકાશ સુધી પહોંચી ગઈ છે, જો તું મારી સાથે હોય તો જીવનની દરેક મુશ્કેલી સરળ બની શકે છે. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત માનો ફોટો જોયો અને મારી જાતને પ્રશ્ન કર્યો, માં, શું તું આ જ ઈચ્છતી હતી? મારા હૃદયથી જવાબ આપો. જે તારો આદર કરે છે તે જ તારા માટે લાયક છે. થોડા મહિના પછી અમારા લગ્ન સાદગીથી થયા. લગ્નમાં કેટલાક સાથી અધિકારીઓ અને કેટલાક નજીકના લોકો હાજર હતા. કોઈ દેખાડો નહીં, કોઈ મોંઘા દાગીના નહીં, ફક્ત 2 સામાન લોકો જેમણે એકબીજાની આંખોમાં સત્ય જોયું. લગ્ન પછી મેં મારા હાથમાં માતાનો ફોટો લીધો અને કહ્યું, માતા, મેં મારું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. હું કોઈની મદદ આ પદ પર પહોંચી નથી. હું મારા પોતાના પગ પર ચાલીને ત્યાં પહોંચી જ્યાં તમે મને જોવા માંગતા હતા. થોડા દિવસો પછી મેં ઘરનું સંપૂર્ણ નવીનીકરણ કરાવ્યું, જે એક સમયે મારા બાળપણનો ભાગ હતું. જૂની દિવાલો પણ મેં તેને રંગ કરાવ્યું. મેં સીવણ મશીનને એક ખૂણામાં એવી જ રીતે રાખ્યું જેવું મારી માતાના સમયમાં હતું. દરરોજ સવારે જ્યારે હું યુનિફોર્મ પહેરીને બહાર જતી ત્યારે મને મારા હૃદયમાં લાગતું કે આ નોકરી ફક્ત દોડધામ ભર્યા જીવનનો એક ભાગ નથી, પણ મારી ઓળખ છે. હું દરેક છોકરી માટે ઊભી હતી જે અનાથ, લાચાર હતી અથવા જેના સપના કોઈએ છીનવી લીધા હતા. આજે જો કોઈ કહે કે આ એ જ છોકરી છે જેને તેના સંબંધીઓએ ધક્કો માર્યો હતો, તો હું તેની સામે સ્મિતથી જોતી. આજે હું કોઈને આ રીતે ધક્કો મારવા દેતી નથી. રાત્રે મેં મારી ડાયરીના પાના પર લખ્યું, હું અનાથ છું પણ લાચાર નથી. ભગવાન મારી સાથે છે. મારી માતાના આશીર્વાદ મારી સાથે છે. વાર્તા કદાચ પૂર્ણ થઈ ન હતી, પણ સપનાઓ પહેલાથી જ ઊંડાણ ભરી રહ્યા ચૂક્યા હતા અને દરરોજ સવારે મારી કલમથી એક નવી વાર્તા લખાઈ રહી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે જો ઈરાદો સાચો હોય, માતાના આશીર્વાદ તમારી સાથે હોય અને ભગવાન તમારા માટે માર્ગ મોકળો કરતા રહે, તો તે તમને ક્યારેય પડવા નહીં દે. વાર્તા સાંભળવામાં મજા આવી હોય
તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો. તમારી સંભાળ રાખો. ફરી મળીએ. આભાર.